યુટ્યુબ ફેમિલી કેમ છો ભાઈ? મજા મસ્ત રહેવાનું. મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનો હાર્દિક સ્વાગત છે યાર. તો બાકી ફિલહાલ હે ને ભાઈ અત્યારે આપણે ખાલી ખોલી લીધી છે, કારણ કે ગોળ જવાર છે ને એટલે ભાઈ ખાલી થતો નથી, એટલે ખોલી લઈને જાય છે બંધન પકડવા. અને હે ને ભાઈ પવન બહુ છે આજમાં, નીકળી ગયેલો છે ભાઈ ફૂલે ફૂલ પવન, અને મોજાઈ છે ભાઈ લોટમાં પણ હે ને ખાલી ન થતો એવું બધું છે ભાઈ. અને બનારો બધું જોવાનું છે ભાઈ, બંધાણે પકડવાનું છે અને જાળી જોવાના છે. આવડામાં તો ભાવ ને ભાઈ ઘણો છે એવું બધું છે. તો બનારો તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ મિત્રો. આપણે હે ને જાળે પૂગી જાય છે, તો આ જાળે હે ને આપણે જોઈ લેવાનું છે ભાઈ. જો બ્રુમ 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 બ્રુમ. આ જાળે ને મિત્રો સ્પેશિયલ ડાંગરિયા ને વરેડા ને ચેળવા ને ડારા ને ગોલું ગુજ્જન એ હાટત બાંધેલું છે, પણ કાંઈ આવતું નથી મારું બેટું એવું બધું છે. તો જોતા જઈ ભાઈ વેલાલ તો બંધણ કહું છે કેટલું નીકળું હું છે, તો તમને બધું ભાવ બતાવી દઉં. માઇક લાવેલો નથી એટલે મિત્રો તમને થોડો ગગડાટ સંભળાતો હોય છે કદાચ ને, કારણ કે આ iPhone 15 છે ભાઈ, આમાં બહુ ગગડાટ આવે છે ભાઈ. હાલો આ તો સમજ્યું કાંઈ એવું નથી, ફિલહાલ જાય બંધણે હાલો. બીજા બધા સાલ જોઈને આપણે હવે આ સાલ જોઈએ આ સાલ પાછું મિત્રો પાણીમાં છે બંધણે લગભગ કાંઈ ખાલી થાય એવું લાગે છે ભાઈ. મારા પપ્પા જે ભાઈ આમ સાલ વચેલા છે તને બતાવી દઉં, તમને દેખાય ને એ જ મારા પપ્પા ભાઈ લાલ દો કેવા લાલ દો બહુ ઊંડા છે ભાઈ. તો બંધણ પકડવા, બંધણની અંદર મચ્છી પકડવા ભાઈ. હવે એને આપણે પૂગી જાય છીએ ભાઈ ને અહીંથી ઠેઠ અવડું ઓલા પાણીમાંથી એટલું અવડું જ કાંઈક બંધણ છે હો ભાઈ. બીજું બધું ભાઈ કાઢ લીધું કાલમાં આપણે, તમે વિડીયો તો જોયું છે એટલું તો બહુ છે. લાલ દવાના ભાઈ લાલ કેવી રીતે જોઈએ હું તમને બતાવું હાલો આગળ. તો આપણે એને ઝાડ જોઈ લીધું છે ભાઈ, માલમાં કાંઈ મળ્યું નથી, એટલે કે ઝાડમાં કાંઈ મચ્છી આવી નથી. હવે આપણે બંધણમાં છે ને એકાદો કમેડો મારી દઈએ અને એવું બધું છે ભાઈ. હું તમને બતાવી આપણે મિત્રો હવે બંધણ પકડવા મળીએ ભાઈ. જો તો કારણ કે ખાલી તો ભાઈ કંઈ છું નથી એકચ્યુઅલીમાં, આમ તો કાંઈ આવશે તો નહીં જ ભાઈ. ઘડી ખોલે ખોલે કે કમેડા મારી લઈએ હા એમાં લઈ. હા ભાઈ પૂરું હવે કાંઈ આવશે નહીં ભાઈ જે ઘરે હાલો. પેલા મારું પણ હું શાક આવ્યો ને તમને બધું ભાવ બતાડી દઈ મિત્રો. આમલી પાસે ને આપણે આવી એટલે મૂકી જતો આવ્યું કાંઈ બાપા. તો હે ને ભાઈ હવે આપણે વિવાસી દરિયામાં લઈ ઘેરે, તો ઘેરે છે ને ભાઈ એટલે કાંઈ ખબર ના હોંડ જશે. આ અત્યારે તો આવ્યા નથી, આપી જે વરદ આવેલી અત્યારની ભાઈ ને શેળવો છે ને સવારે આવ્યું. હા શેળવા ફીસ તો ભાઈ તો આ વરદ છે ને મારું પપ્પા રિપેર કરે જો બેઠા બેઠા. વાહ વરદનો સારો અને સાંભળું ને માથું બધું કાઢી નાખવાનું ભાઈ. હારું હારું જ ખવાય ને. એટલા શાકે નહીં થાય. કાલ તો 2 કિલો લેતા આવવા સોંડાબેન કે 2 કિલો કહેલા આપો આપી જોઈએ કેમ કે શાક વેચતા જ હોય છે. 2 કિલો કહેલા નગર દેદરો મગાવવાનો છે એકનો કેરી આપણે દેદરો 2-2.5 કિલોનો મગાવી લેવો. ઈ પણ લાવે તો થાય ને, દેદરા એને મળતા હોય તો થાય. એને ખબર નહીં પડતી, એને હળને હું એમ છે. હા એને છે ને દેદરા વેચવાની જરૂર છે. તો મિત્રો શેળવાના પણ છે ને પીછોડા કપાવા માંડ્યા છે હવે.
અહીં તો ભીંગડા પાડવાના. ફિલહાલ તો અત્યારે પીસોડા કપાય છે ભાઈ, ભીંગડા પાડવાના. અને બપ્પા દરિયામાં કેટલા લોટ, કેટલો પવન, બહુ વાવડું મોટું છે કા. આખર આવી ગયો હાવ. હમ પહેલી તારીખે તો સરકારમાંથી ઓલું થતા દરિયામાં કોઈને જવાનું નહીં નકમાં લઈને. મસ્પા કે બોટો ગાય નહીં, એલસીટા વાળા કેમ લાગે? એ તો રે પણ આ ટોલરું બોલરું બધું બંધ પહેલી તારીખથી. હાલો સાકુ લાવો ભીંગડા પાડો. હાલો ભાઈ એમ કરીએ હવે. તો મિત્રો હે ને ભાઈ સાકો આવી જશે અને ભીંગડા તો એટલે કંઈક પડી જશે શેળવાના. અને આ શેળો હે ને મિત્રો સવારે દાળમાં આવ્યો ભાઈ, હું તો જોતી હોય વિડીયો કંઈ બનાવ્યું નહોતું. અને આ છે મિત્રો હોંડિયા. લો ભાઈ સવારે કંઈક એટલે આવ્યા, એટલે આમ તો બંધનમાં એટલે હોંડિયા આવી જાય. બોલો પપ્પા. ભીંગડા આવશે નો આવે અહીંયા તો રોટલામાં આવશે તો પછી મને કહો કે આ કેમ નાખી દો. ઉડીને આવે એનું પાણી લઈ તો બેટા. ઓલા રોટલામાં કેમ ભીંગડા એમ થાય કા. આથી ગયેલો તો કોઈ વસ્તુ કાંઈ નીકળવું ન જોઈએ. ભીંગડું ભીંગડું હા દાંડા. ચાલો ભાઈ શેળો પેલો ભીંગી નાખી કાંઈક. ગોબરું નહીં ખાવાનું, સારું ખાવાનું, ચોખ્ખું ખાવાનું. હું ગોબરું નહીં ખાવાનું, ચોખ્ખું ખાવાનું, સારું ખાવાનું. તો પણ આમાંથી નવા ઘરે કંઈક નવા ઘરે બદલાવાનું હતું પણ હવે રાંધવાનું ને એવું બધું ખાવા પીવાનું ના કરી નાખે. અહીં તો કુકડા બોલે તો મારું તો મગજ એક દે એના પાસે છે ને ઈંડા લઈને ખમાઈ ખાઈ દેવાય. કાંઈ ન કરાય. આ બોલે ને એ આપણને મગજનો દુખાવો કરે તો આપણે ઈંડા ન ખાઈ તો આપણને વસૂલ ન થાય. એટલે ઈંડા તો ખાવા જ પડશે. એમ કરવું છે. હારા મિત્રો તો છે ને શેળો કટિંગ કરવા માંડ્યા છીએ ભાઈ, આવી રીતે કઈ. જોરદાર હો ભાઈ. અને તાલો ભાઈ શેળવો છે ને એક જ નંબર સુપર. હાલો મિત્રો તો એને કે બટકા ધોવા માંડ્યા છીએ ભાઈ. તો આગળ બટકા ધોવાઈ જાય પછી એને ભાઈ રેસીપી બનાવવાની છે આપણે. અને એવું બધું છે ભાઈ. અરે વાહ હે ભાઈ શાક રીપેર થઈ ગયું છે. અને આ ડુંગળી મોળાય છે ભાઈ. એ પહેલાં છે ને એ ફોંડિયા ખૂટવાના છે. અને મારા બા બનાવે છે ભાઈ ઘઉંના રોટલા. અત્યારે બાપુ વેણ કર્યું તમારે ઘઉંનો રોટલો ખાવો. એવું બધું છે ભાઈ. હાલો તો મિત્રો શાક બાક બનાવી હતી તમને બતાવી પછી. હાલો મિત્રો તો છે ને ભાઈ હવે બનાવવાનું છે શાક. આપણે ફોંડિયા છે, શેળવો છે, વરેસ છે. અને આ પાઉં બીજું પડકે રીંગણાનું શાક બનશે. કાબા તો સિંહ ખબર ન ખાય પણ ખાહે. હાલો નાખી દીધું મિત્રો તેલ. અને ડુંગળી તળવાની છે ભાઈ. એવું બધું છે ભાઈ. આપણે ખાઈ કે પછી ડુંગળી નાખવાની છે કાબા. ડુંગળી તળી દો કે નાખી દેવી છે ડુંગળી? ડુંગળી નાખી જ દેવી છે. એવું હોય તો નાખી દે બીજું. હાલો મિત્રો છે ને ભાઈ ડુંગળી શાક વખત થઈ ગઈ છે ભાઈ. એક વાર તો પકાવી હતી દીધી એટલે કે હલાવી હતી નાખી. અને નાખવાનું છે નિમક. હાલો મિત્રો હવે નાખી દીધું છે હળદર. પછી નાખવાનું છે બાંધાની હિંગ ને મસાલો છે ને ભાઈ ધાણા જીરું પાવડર. એ તો છેલ્લે છેલ્લે નાખો ને કેમ ચડી જાય પછી નાખવાનું હોય. હાલો ભાઈ આગળ બધા એવી રીતે મસાલો નાખી દીધો ને હવે મરચું જ ખાલી બાકી છે. એ આગળ નાખી દેવાનું. અમારું છે ને મિત્રો ભેળવેલું મરચું છે ફૂલ લહણમાં, ફૂલ તેલમાં. એટલે છે ને કાળું. એટલે કાળું તમને દેખાશે. કાળું મરચું નથી. લાલ છે ભાઈ. એકલો લાલ કલર પકડી ગયું. અહીં થોડુંક નાખવાનું છે ભાઈ. થોડુંક જ નાખું નકા તીખું થઈ જાય. હવે બરેડાના શાકમાં તીખું થઈ ગયું. હા હું ભાઈ હવે ભાઈ પકાવે રાખ્યો આવવાની. મિત્રો જરાક પાણી નાખી દેવાનું એટલે મસ્ત ઓગળી જાય. તો ભાંગી જાય ને ભાઈ એ આમ છે ત્યાં. હલો મિત્રો તો હવે નાખી દેવાનું છે શાક. પકાવવાનું મસ્ત રીતે. અરે વાહ વાહ. તો બહુ નહીં પકાવવા દેવાનો. ફોડો ભાંગી દે ભાઈ અહીંયા ને અહીંયા. પકાવવા જ નહીં દેવા.
થોડું થોડુંક જ પકાવવાનું ભાઈ. તો મિત્રો હવે હે કે શાક બની જાય છોડી જાય પીપા તમને બતાવીએ. હાલો મિત્રો તો જો ભાઈ શાક છોડી દીધું મસ્ત હવે કંઈક થયું છે ભાઈ શેળવાનું સોંડિયાનું અને વરદનું ભાઈ ભેગું. મસ્તીનું છે હો. વાહ વાહ ભાઈ સુપર. તરીને કરવાનો હોય. હાલો તો મિત્રો હે ને ભાઈ હવે શેળવાનું શાક ખાવા બીજું તો શું હોય શેળવો બનાવ્યો રીંગણાનું શાક તો ઓલા પણ સડે છે ગેસ ઉપર. કેમ કે એટલે કઈ થાય એમ છે નહીં એટલે થોડુંક બનાવવું પડ્યું બીજું. હા હો ભાઈ એમ શું છે કંઈક હોંડિયા જો ભાઈ કસરિયું ઘરે શેળવા એવું બધું છે ભાઈ શાકમાં તો. મને તો હોંડિયું ન દેતા. કેમ હોંડિયું ને ખાવું. એટલે હોંડિયું કાઢી લીધું. શેળવાના બટકા અને વાહ વાહ ભાઈ સુપર. જો ભાઈ આ એક વાણો બે વાણા ત્રણ વાણા ચાર વાણા તેલમાં નાખી દે. તો પણ સારી ઘટશે જો. હાલો તો મિત્રો આવું બધું છે ભાઈ જમી લઈએ છે ભાઈ વરે. તો બા આ વિડીયો અહીં સુધી હતી. બધા મિત્રોને જય માતા. મિત્રો આ વિડીયો ભાઈ તો અહીંયા સુધી હતી ને બીજી વાત કે ભાઈ એટલો વાવડો મોજો હતો પછી શેલવા રેસીપીનું શાક બનાવ્યું અને મને પણ મજા આવી ગઈ ભાઈ અને તમને પણ ભાઈ મજા આવી છે વિડીયો જોઈને એવું બધું છે ભાઈ. તો અત્યારે પડી જશે સાંજ. તો આ વિડીયો મિત્રો અહીંયા સુધી તો બાકી મળશું નવડી સાથે અને અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.